દાહોદ જિલ્લાના ફતેપુરામાં ભારત આદિવાસી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન આગામી ચૂંટણીઓમાં તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવાનું રણશીંગુ પણ સાથે સાથે ફૂંકી દેવામાં આવ્યું। આજે દાહોદ જિલ્લાના ફતેપુરા ગામ ખાતે ભારત આદિવાસી પાર્ટી એટલે કે બીએપી દ્વારા તેમના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ભારત આદિવાસી પાર્ટી બાપ પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી આજે દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પાર્ટી કાર્યાલયના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજસ્થાનના બગોદરા વિધાનસભા બેઠકના બીએપી પાર્ટીના ધારાસભ્ય જય કિશન પટેલ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। તેમના હસ્તે જ વિધિવત રીતે નવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બીએપી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાજુભાઈ વલવાઈ સહિત ગુજરાત અને દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં તેમના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પણ હાજર રહેવા પામ્યા હોવાની જાણકારી આપવામાં આવી। કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પાર્ટી દ્વારા એક મોટી જાહેરાત પણ કરવામાં આવી છે, જેમાં ભારત આદિવાસી પાર્ટીએ આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં દાહોદ જિલ્લાની તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઊભા રાખવાનો નિર્ધાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે અને સાથે જ પાર્ટીના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ નવા કાર્યાલયના માધ્યમથી સંગઠન વધુ મજબૂત બનશે અને આવનારી ચૂંટણીઓમાં પાર્ટી ચોક્કસપણે સારું પ્રદર્શન કરશે તેમ જાણકારી આપવામાં આવી। તો હાલમાં આ સમાચારોમાં બસ આટલું જ। અમારી સાથે યુટ્યુબમાં જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા પેજને ફોલો અને લાઈક કરો। તો ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।